વલસાડમાં આવનારી લોકસભા ચૂંટણી ખૂબ જ સંઘર્ષમય રહેશે. યુવાનો બેરોજગાર છે, આમ જનતા મોંઘવારીથી પરેશાન છે. ગામની પ્રજાને પીવાનું પાણી મળતું નથી. એક તરફ સરકારના મોટા પ્રોજેક્ટો લોકોને સતાવી રહ્યા છે, સામે લોકસભાની ચૂંટણી આવીને ઊભી છે. એક તરફ વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલે કે જેઓ સૌથી વધારે સક્રિય નેતા છે અને તેને નાના મોટા બધા જ સારી રીતે ઓળખે છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના લોકોના તમામ પ્રશ્નો માટે તેઓ સંઘર્ષ કરીને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવે છે. અસંખ્ય ધરણા, રેલી વગેરે તેઓએ કરી છે. પોતાના ઘર પરિવાર કરતાં પણ પ્રજા સાથે વધારે તેઓ સમય વિતાવે છે. માટે તેઓ સૌથી વધારે જાણીતા, સક્રિય અને લોકલાડીલા નેતા છે. ધવલ પટેલ બીજેપીના 26 વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર છે. બિલકુલ અજાણ્યો ચહેરો. જ્યારે એમનું નામ જાહેર થયું ત્યારે બીજેપીમાં સક્રિય નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બીજેપીના લોકો પણ તેમને જાણતા નહોતા. સમગ્ર વલસાડ અને ડાંગમાં તેમની લોકચાહના પણ ખૂબ ઓછી છે. ગઈ વિધાનસભા ઇલેક્શન વખતે વાંસદા સીટ પર અનંત પટેલ સામે બીજેપીના ઉમેદવારે કહ્યું કે સૌથી વધારે લીડ સાથે તેઓ વિજેતા થશે અને અનંત પટેલને ઘર ભેગો કરશે. પરંતુ ઉલટું જ થયું. અનંત પટેલ જ અનંત રહ્યા. આ લોકસભા ઇલેક્શનમાં ટોટલ ઉમેદવારો મેદાનમાં છે. આ લોકસભા ઇલેક્શનમાં ટોટલ 7 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ કાટકી ટક્કર તો અનંત પટેલ અને ધવલ પટેલની જ થશે. બીજેપીના ઉમેદવાર મોટી જાહેરાત કરી દીધી છે. તેઓ 5 લાખની લીડ સાથે જીતશે, પરંતુ લોકચાહનાની દ્રષ્ટિએ આવનારો સમય જ બતાવશે. અનંત પટેલ જીતશે તેવી ચર્ચાઓ ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.